स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વંદન ગૌર. આજે હું આપની સાથે HISM 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન 650થી 1526 તેના યુનિટ 16 તે વિશે વાત કરીશ, જેમાં ઈસવીસન 1000થી લઈને 1200 સુધીના સમયગાળામાં એ દરમિયાનમાં કેવા સાહિત્યનો ઉદય થયો તેના વિશે આપણે વાત કરીશું. ઈસવીસન 1000થી 1200નો સમયગાળો પ્રાચીન કાળનો અંતિમ તબક્કો ગણવામાં આવે છે. ઘણા આ સમયને અર્લી મિડિવલ પીરિયડ એટલે કે મધ્યકાલીન ભારતના પ્રારંભિક યુગ તરીકે પણ જોવે છે. આ સમયમાં વિદેશી આક્રમણોની શરૂઆત થઈ ગઈ હતી. તેમ છતાં આ સમય દરમિયાન આપણને સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ભારતે પ્રગતિ કરી હોય એવું જણાઈ આવે છે. અગાઉના લેક્ચરોમાં આપણે જોયું હતું કે અનુગુપ્તકાલીન યુગમાં પણ ગુપ્તકાળની જેમ સંસ્કૃત સાહિત્યની રચના થતી રહી હતી. તેમ ઈસવીસન 750થી 1000નો જે સમયગાળો હતો એટલે કે અનુગુપ્તકાલીન યુગની બાદ, ત્યારે પણ સંસ્કૃત સાહિત્યમાં અને અન્ય ભાષાઓમાં ઉત્કૃષ્ટ સાહિત્યની રચનાઓ થતી રહી હતી. ઈસવીસન 1000થી 1200ની વચ્ચે પણ આવી સંસ્કૃત ભાષામાં રચનાઓ અને સાથે સાથે અન્ય ભાષાઓમાં એટલે કે પાલી, પ્રાકૃત ભાષાઓમાં પણ રચનાઓ થતી રહી હતી. સંસ્કૃત સાહિત્યની સાથે સાથે આ સમયમાં પાલી, પ્રાકૃત અને અપભ્રંશમાં પણ સાહિત્ય રચવામાં આવ્યું હતું. સંસ્કૃત કાવ્યમાં જોઈએ તો 12મી સદીમાં શ્રી હર્ષે કનોજ ગહાડવાલ રાજા જયચંદ્રના સમયમાં નૈષધ ચરિત મહાકાવ્યની રચના કરી, જે આ સમય દરમિયાનનું એક મહત્વનું મહાકાવ્ય ગણવામાં આવે છે. આ સમયના સંસ્કૃતના 5 પ્રશિષ્ટ મહાકાવ્યોમાં આ રચના સ્થાન પામી. 11મી સદીમાં કવિ ક્ષેમેન્દ્રએ કાશ્મીરમાં ભરત મંજરી અને રામાયણ મંજરીની રચના કરી. જૈન કવિઓએ પણ આ સમયમાં રચનાઓ કરી હતી, જેમ કે હેમચંદ્રએ ત્રિષષ્ટિ શલાકા પુરુષની રચના કરી, માણિક્ય સુરીએ યશોધર ચરિતની રચના કરી, દેવપ્રભ સુરીએ પાંડવ ચરિત રચ્યું, વાસ્તુપાલે નરનારાયણાનંદની રચના કરી, માણિક્યચંદ્ર સુરીએ શાંતિનાથ ચરિત અને પાર્શ્વનાથ ચરિતની રચના કરી, ધર્મકુમારે શાલિભદ્ર ચરિતની રચના કરી. એમ વિવિધ રચનાઓ આ સમય દરમિયાનમાં થઈ હતી. આ સમયમાં કેટલાક એવા કાવ્યો રચવામાં આવ્યા હતા જેમનું કથાવસ્તુ ઐતિહાસિક છે. આ કાવ્યો ઐતિહાસિક દૃષ્ટિકોણથી જોઈએ તો ખૂબ જ મહત્વના છે. આમાં કઈ કઈ રચનાઓ થઈ હતી તેને જોઈએ તો સૌપ્રથમ તો તેમાં પદ્મગુપ્તનું નવસાસાંગ ચરિત તેનો સમાવેશ થાય છે. તે આ સમયની એક મહત્વની રચના ગણવામાં આવે છે. અને તેની સાથે સાથે બિલ્હણનું વિક્રમાંક દેવચરિત તે પણ ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતું એક એવી રચના છે. આચાર્ય હેમચંદ્રકૃત દ્વયાશ્રયમાં પણ વ્યાકરણની સાથે સોલંકી વંશનો ઇતિહાસ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત બિલ્હણનું ચૌર પંચશિકા અને જયદેવનું ગીત ગોવિંદ પણ આ સમયના મહત્વના કાવ્યો છે. આની સાથે સાથે આ સમયમાં કેટલાક નાટકો પણ રચાયા, જેમનું કથાવસ્તુ પૌરાણિક કથાઓમાંથી લેવામાં આવ્યું હતું, એટલે કે
પૌરાણિક કથાઓ તે આ નાટકોના કથાવસ્તુ બન્યા હતા. આના સિવાય પણ આ સમયમાં અર્ધ ઐતિહાસિક કે ઐતિહાસિક વસ્તુવાળા નાટકોમાં બિલ્હણનું કર્ણસુંદરી, દેવચંદ્રનું ચંદ્રલેખા વિજય, કવિ કૃષ્ણ મિશ્રનું પ્રબોધ ચંદ્રોદય અને વિદ્યાનાથનું પ્રતાપરુદ્ર કલ્યાણ, આ બધા નાટકો ખૂબ જ મહત્ત્વના છે. 11મી સદીમાં કાશ્મીરમાં બે પ્રસિદ્ધ રચનાઓ રચાઈ હતી. એક તો ક્ષેમેન્દ્રની બૃહદ કથા મંજરી અને બીજી સોમદેવની કથા સરિત સાગર, જેનું ઘણાએ નામ સાંભળ્યું હશે. આચાર્ય હેમચંદ્રનું પરિશિષ્ટ પર્વ પણ આ સમયમાં રચવામાં આવ્યું હતું. આ સમયે મહત્વના વ્યાકરણ ગ્રંથો પણ રચવામાં આવ્યા હતા. તેમાં અગ્રસ્થાને જે વ્યાકરણ ગ્રંથ આવે છે તે હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી કરી હતી, જે તેના નામ પરથી પણ આપણને જણાય છે. તેમાંનું પ્રાકૃત વ્યાકરણ જૈન અભ્યાસીઓમાં આજ પર્યંત પ્રચલિત છે. હેમચંદ્રાચાર્યએ એક બીજી પણ રચના કરી હતી, જેનું નામ હતું છંદાનુશાસન. છંદાનુશાસનમાં હેમચંદ્રાચાર્યએ સંસ્કૃત, પ્રાકૃત અને તેની સાથે સાથે અપભ્રંશ છંદો પણ વર્ણવ્યા છે. આ સમયમાં કાવ્યશાસ્ત્રમાં પણ ખૂબ જ પ્રગતિ થઈ હતી. મહત્વની રચનાઓ જોઈએ તો આ સમયમાં રાજાનક મહિમભટ્ટ રચિત વ્યક્તિ વિવેકનો સમાવેશ થાય છે. ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ પણ આ સમયમાં રચવામાં આવ્યું હતું, જેમાં શૃંગાર રસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે આ દરમિયાન મમ્મટે રચેલ કાવ્યપ્રકાશ પણ ગણવામાં આવે છે. તે આ સમયની એક ઉત્કૃષ્ટ રચનાઓમાં સ્થાન પામેલ છે. હેમચંદ્રના કાવ્યાનુશાસનનો ઉલ્લેખ આપણે અગાઉ કર્યો. તે ગ્રંથમાં કાવ્યશાસ્ત્રના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે અને તે ઉપરાંત ધ્વનિ સંપ્રદાયની હિમાયત પણ કરવામાં આવી છે. બીજા પણ ઘણા ગ્રંથો આ સમયમાં કાવ્યશાસ્ત્રને લગતા રચવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો અલંકાર સર્વસ્વ, અલંકાર રત્નાકર, વાઘભટ્ટ અલંકાર, અલંકાર મહોદધિ, ઔચિત્ય વિચાર ચર્ચા, કવિ કંઠાભરણ, કવિ શિક્ષા અને કાવ્ય શિક્ષા. કાવ્યશાસ્ત્રની સાથે સાથે આ સમય દરમિયાન ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રે પણ શ્રેષ્ઠ સાહિત્ય રચવામાં આવ્યું હતું. ભાસ્કરાચાર્યનું નામ આપણે સૌએ સાંભળ્યું છે. ભાસ્કરાચાર્યએ 12મી સદીમાં ગણિત વિષયક ગ્રંથ લખ્યો, જેનું નામ હતું સિદ્ધાંત શિરોમણી. આ ગ્રંથના લીલાવતી અને બીજગણિત અધ્યાય ગણિત અંગે અને ગ્રહગણિત અને ગોલ અધ્યાય ખગોળ વિદ્યા માટે અત્યંત મહત્વના અધ્યાય છે. જ્યોતિષ ક્ષેત્રે જોઈએ તો કુમારપાળના સમકાલીન એવા દુર્લભરાજ તેના પુત્ર જગદેવે સામુદ્રિક તિલક નામક ગ્રંથની રચના કરી. આ સમય દરમિયાન સંગીત ક્ષેત્રે પણ ગ્રંથો રચવામાં આવ્યા હતા અને તેમાં સોમેશ્વરનું માનસોલ્લાસ સંગીત ક્ષેત્રે મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. બીજા ઘણા ગ્રંથો સંગીત ક્ષેત્રે રચવામાં આવ્યા હતા, તેનો આપણે અત્રે ઉલ્લેખ કરતા નથી. તેની સાથે સાથે શિલ્પશાસ્ત્રના ક્ષેત્રે પણ આ સમય દરમિયાન મહત્વના ગ્રંથોની રચના કરવામાં આવી હતી, જેમાંના મુખ્ય ગ્રંથો હતા માનસાર, સમરાંગણ સૂત્રધાર અને અપરાજિત પૃચ્છા. આ બધા જ ગ્રંથો શિલ્પશાસ્ત્રમાં બહુ મહત્વના માનવામાં આવે છે અને આજે પણ જ્યારે મંદિરોનું બાંધકામ થાય છે
ત્યારે આ ગ્રંથોમાં શિલ્પશાસ્ત્રની એના જે પ્રિન્સિપલ્સ આપવામાં આવ્યા છે તેનો આધાર લઈને આ મંદિરનું બાંધકામ કરવામાં આવે છે. આમ આ સમયમાં સંસ્કૃત ભાષામાં ખૂબ જ સાહિત્ય રચાયું હતું. તેની સાથે સાથે પ્રાકૃત અને અન્ય ભાષાઓમાં પણ રચનાઓ રચવામાં આવી હતી. હવે આગામી લેક્ચરમાં આપણે દિલ્હી સલ્તનત દરમિયાન એટલે કે ઈસવીસન 1200થી લઈને 1500 સુધીના સમયમાં સાહિત્ય ક્ષેત્રે કેવી પ્રગતિ સધાઈ હતી તે બાબતે ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌનો આભાર. વંદન. स्वाध्यायः परमः